ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ન હોવાને કારણે કચરાનો નિકાલ માટે સમસ્યા ઊભી કરે છે। સમયાંતરે લોકોનો વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે, ત્યારે હવે કચરાના નિકાલ વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે। ભરૂચ શહેરમાં 15,000 કોમર્શિયલ અને 45,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધી કચરો નીકળે છે। પાલિકા ડોર ટુ ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટ ફેંકાવી નિકાલના ગતકડા કરે છે। મામલે ઉહાપોહ મચે કે તુરંત કામગીરી અટકાવી દેવાય છે। આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવા માંડે છે। કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે। ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે, જ્યારે જે શાકભાજીનો કચરો આવતો હતો, જે 100 થી 1.5 ટન જે અમારો ડમ્પિંગ સાઇટ નિકાલ કરવામાં આવતો, તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જીબી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે। ત્યાં આગળ શાકભાજીનું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સૂકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ, જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે, જેથી કચરો અમારો ડમ્પિંગ સાઇટ ઓછો નિકાલ થાય, તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે।